અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્રની પ્રવચન શૃંખલામાં આજના દિવસે પૂજ્ય ભદ્રેશ દાસ સ્વામી પાસેથી આપણે અક્ષર પુરુષોત્તમ દર્શન, એક સનાતન વૈદિક દર્શન, આ વિષય ઉપર લાભ મેળવવાના છીએ. તો હવે આપણે પૂજ્ય ભદ્રેશ દાસ સ્વામીને વિનંતી કરીએ કે આ વિષય ઉપર વ્યાખ્યાનનો લાભ આપે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજની જય. ગુરુહરિ મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. પરબ્રહ્મ સ્વામિનારાયણ પ્રબોધિત અક્ષર પુરુષોત્તમ દર્શન એક સનાતન વૈદિક દર્શન છે. આપણે સૌ ખૂબ ભાગ્યશાળી છીએ કે પરબ્રહ્મ સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપાથી આ અક્ષર પુરુષોત્તમ દર્શનની આપણને પ્રાપ્તિ થઈ છે. આ અક્ષર પુરુષોત્તમ દર્શન એક સનાતન દર્શન છે. સનાતન દર્શન એટલે સનાભવમ સનાતનમ, સદાયને માટે રહેતું દર્શન. કોઈ સમયમાં જન્મેલું દર્શન નહીં, કેટલાક સમય પૂરતું જન્મેલું દર્શન નહીં, પણ સનાતન દર્શન, નિત્ય દર્શન છે. અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત એ સનાતન સિદ્ધાંત છે. એનું કારણ છે, કારણ કે આ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત છે એ આપણા સનાતન શાસ્ત્રો દ્વારા પ્રતિપાદિત થયું છે. વેદો, ઉપનિષદો, શ્રીમદ ભગવદ્ ગીતા, બ્રહ્મસૂત્ર જેવા જે આપણા ભારતીય સનાતન ધર્મના શાસ્ત્રો છે, એના દ્વારા આ સિદ્ધાંતનું પ્રતિપાદન થયું, એટલે આ સનાતન સિદ્ધાંત છે. એટલું જ નહીં, આ અક્ષર પુરુષોત્તમ દર્શન, આ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત એ સનાતન તત્વોનું પ્રતિપાદન કરે છે. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ, આ પાંચ સનાતન તત્વો છે, એનું પ્રતિપાદન કરતું દર્શન અક્ષર પુરુષોત્તમ દર્શન એ સનાતન દર્શન છે. આ અક્ષર પુરુષોત્તમ દર્શન એક સનાતન સાધનાનું પ્રતિપાદન કરે છે. અક્ષરરૂપ થઈને દાસ ભાવે પરબ્રહ્મની ભક્તિ કરવી, એ પ્રકારની સાધના આ દર્શનમાં એક સનાતન સાધના છે. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ મુમુક્ષુ આ સાધના કરીને મુક્તિ પામી શકે છે. એટલે આ દર્શન સનાતન છે. એક સનાતન સત્ય છે અક્ષર પુરુષોત્તમ દર્શન, એટલે સનાતન દર્શન છે. આ દર્શનની વૈદિકતા કઈ રીતે છે આજે આપણે જોવાના છીએ. વૈદિક સનાતન દર્શન. સત્સંગ દીક્ષા ગ્રંથમાં 101માં શ્લોકમાં એમ કહેવામાં આવ્યું, સિદ્ધાંતમ સુવિજાનીયાત અક્ષર પુરુષોત્તમમ બ્રહ્મ વિદ્યાત્મકમ દિવ્યમ વૈદિકમ ચ સનાતનમ. અહીં ગુરુહરિ મહંત સ્વામી મહારાજ એવું લખે છે, બ્રહ્મ વિદ્યારૂપ વૈદિક અને સનાતન એવા દિવ્ય અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતને જાણવો. એમણે 4 શબ્દો વાપર્યા છે: બ્રહ્મ વિદ્યારૂપ, વૈદિક, સનાતન અને દિવ્ય. આજે આપણે આજે અક્ષર પુરુષોત્તમ દર્શનની આપણને પ્રાપ્તિ થઈ, સિદ્ધાંતની આપણને પ્રાપ્તિ થઈ, એની શાસ્ત્રીયતા જોવાના છીએ. આપણા સનાતન શાસ્ત્રોમાં, વેદોમાં, ઉપનિષદોમાં, બ્રહ્મસૂત્રોમાં, ગીતામાં આ દર્શન કઈ રીતે સમાયું છે એ જોતા પહેલા એની એક ભૂમિકા જોઈએ. આ જે અક્ષર પુરુષોત્તમ દર્શન એક વિલક્ષણ, વિશિષ્ટ, મૌલિક દર્શન છે. એનું જ્ઞાન આપણને સ્વામિનારાયણ ભગવાનના જીવન અને કાર્ય ઉપરથી થાય છે. એનું જ્ઞાન આપણને સ્વામિનારાયણ ભગવાનના ઉપદેશોના આધારે થાય છે, વચનામૃતોના આધારે થાય છે. એટલું જ નહીં, સ્વામિનારાયણ ભગવાને આ લોકની અંદર જે પોતે અવતાર ધારણ કર્યું એનું પ્રયોજન દર્શાવતા કહ્યું છે
મહારાજના પત્રો, પ્રસાદીના પત્રો છે, એની અંદર મહારાજના પોતાના શબ્દો એમ લખવામાં આવ્યા. મહારાજ કહે છે કે મેરા યહ અવતાર હૈ સો તો જીવોं को ब्रह्मरूप करके आत्यंतिक मुक्ति देने के वास्ते अक्षरातीत पुरुषोत्तम जो हम वह मनुष्य जैसा बन्या हूं. મહારાજનું આ વાક્ય છે, એમાં આપણને અક્ષર પુરુષોત્તમ દર્શન દેખાય છે. મહારાજ કહે છે કે મારો જે અવતાર છે સો તો જીવો કો બ્રહ્મરૂપ કરકે આપણને અક્ષરરૂપ કરવા માટે આવ્યા છે અને બ્રહ્મરૂપ કરીને આત્યંતિક મુક્તિ આપવી છે. એની સાથે સાથે બ્રહ્મરૂપ થઈને જેને આપણે ભજવાના છે સ્વામિનારાયણ ભગવાન, એમને પોતાની ઓળખાણ પણ આપી અહીંયા. અક્ષરાતીત પુરુષોત્તમ જો હમ વહ મનુષ્ય જૈસા બન્યા હું. આપણે એમ કહી શકીએ કે સ્વામિનારાયણ ભગવાનનો અવતાર એ અક્ષર પુરુષોત્તમ દર્શન સમજાવવા માટે, આત્મસાત કરાવવા માટે થયો હતો. આ ભૂમિકા એટલે જાણવી જોઈએ કે આપણે શાસ્ત્રોમાં તો એ વાતને જાણીશું, પરંતુ ખરેખર આપણે જે સમજીએ છીએ તો આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન અને આપણી ગુણાતીત ગુરુ પરંપરા, એમના ઉપદેશો દ્વારા, એમના જીવન દ્વારા આપણને આ ખ્યાલ આવ્યો છે. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતની અંદર આ દર્શનને ઉદ્ઘાટિત કર્યું છે. તમે જુઓ, જ્યારે જ્યારે પાંચ ભેદની વાત કરી ત્યારે સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કહ્યું, જેમ કે પહેલું જ વચનામૃત, ગરડા પ્રથમ પ્રકરણનું પહેલું જ વચનામૃત, એમાં સ્પષ્ટ રીતે આ દર્શનને ઉદ્ઘાટિત કરતા પાંચ ભેદની વાત કરે છે. મહારાજ એમ લખે છે કે ભગવાનની મૂર્તિને વિશે જેના મનની અખંડ વૃત્તિ રહે છે તે તો જીવ, ઈશ્વર, માયા અને બ્રહ્મ એના સ્વરૂપને જોવાને ઈચ્છે તો તત્કાળ દેખે છે. પ્રથમનું 7મું વચનામૃત, અંત્યનું 10મું વચનામૃત, એમાં પણ મહારાજે પાંચ ભેદની સ્પષ્ટતા કરીને એક દર્શનને ઉદ્ઘાટિત કર્યું. સ્વામિનારાયણ ભગવાને જ્યારે ભક્તિની વાત કરી, લોયાનું 7મું વચનામૃત, તો ત્યાં પણ અક્ષર પુરુષોત્તમ દર્શનની વાત કરી કે જે બ્રહ્મરૂપ થયો તેને જ પુરુષોત્તમની ભક્તિનો અધિકાર છે. નિશ્ચયની વાત કરવી હોય તો લોયાનું 12મું વચનામૃત જુઓ તો ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયની જ્યારે વ્યાખ્યા કરે છે ત્યારે અક્ષર પુરુષોત્તમ દર્શનને ઉદ્ઘાટિત કરે છે. મહારાજ કહે છે કે અષ્ટાવરણે યુક્ત એવા જે કોટી કોટી બ્રહ્માંડ, તે જે અક્ષરને વિશે અણુની પીઠે જણાય છે એવું પુરુષોત્તમ નારાયણનું ધામરૂપ જે અક્ષર તે રૂપે પોતે રહ્યો થકો પુરુષોત્તમની ઉપાસના કરે તેને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો કહીએ. એકાંતિક ભક્ત, એની વ્યાખ્યા મહારાજે પ્રથમના 11મા વચનામૃતમાં કરી છે. એમાં અક્ષર પુરુષોત્તમ દર્શન મહારાજ કહે છે કે પોતાને બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભક્તિ કરતો હોય તે એકાંતિક ભક્ત કહેવાય. મહારાજે યજ્ઞની વાત કરી, યોગ યજ્ઞની વાત સમજાવી છે મધ્યના 8મા વચનામૃતમાં. ત્યાં પણ મહારાજે એમ કીધું કે આપણી જે 10 ઇન્દ્રિયો છે ને 11મું મન છે, એને વિષયોમાંથી ખેંચીને બ્રહ્માગ્નિને વિશે હોમવા. અને પછી મહારાજ ત્યાં કહે છે કે એવી રીતે હોમતા હોમતા જેમ યજ્ઞ કરનારને ભગવાન દર્શન આપે છે, તેમજ એ યોગ યજ્ઞના કરનારાના અંતરને વિશે પોતાનું સ્વરૂપ જે બ્રહ્મ, તેને વિશે પરબ્રહ્મ જે પુરુષોત્તમ તે પ્રગટ થઈ આવે છે, એ યોગ યજ્ઞનું ફળ છે. અક્ષર પુરુષોત્તમ દર્શન. સમાધિની વાત કરી મહારાજે પ્રથમના 40મા વચનામૃતમાં, ત્યાં પણ અક્ષર પુરુષોત્તમ દર્શન. મહારાજ કહે છે અક્ષર બ્રહ્મના સાધર્મ્યપણાને પામીને કેવળ ભગવાનની મૂર્તિને વિશે જ નિમગ્ન રહેતો હોય તેને નિર્વિકલ્પ સમાધિવાળો કહીએ. વચનામૃતમાં જ્યારે શાસ્ત્રોની સ્પષ્ટતા કરવી હોય, બ્રહ્મ જ્ઞાનની વાત કરવી હોય, ત્યાં પણ અક્ષર પુરુષોત્તમ દર્શન. મધ્યનું 3જું વચનામૃત મહારાજ શરૂઆત જ એવી કરે છે છેલ્લા ફકરામાં કે બ્રહ્મ જ્ઞાનમાં તો એમ સમજવું છે. એમ કરીને પ્રથમ બ્રહ્મનો મહિમા કહે છે અને પછી કહે છે કે બ્રહ્મ થકી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ તે નોખા છે અને બ્રહ્મનું પણ કારણ છે, પ્રેરક છે. એમ કહીને શું કહે છે કે પોતાના જીવાત્માને એ બ્રહ્મ સાથે એકતા કરીને પરબ્રહ્મની સ્વામી સેવક ભાવે ઉપાસના કરવી. એમ મધ્યનું 3જું વચનામૃત છે, એમાં પણ અક્ષર પુરુષોત્તમ દર્શન ઝળહળે છે. એટલું જ નહીં, આ સૃષ્ટિ અનંત કોટી બ્રહ્માંડાત્મક જે સૃષ્ટિ છે એની જ્યારે વાત મહારાજ કરે છે ત્યાં અક્ષર પુરુષોત્તમ દર્શન. તમે જુઓ પ્રથમનું 41મું વચનામૃત, અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન તે સૃષ્ટિ સમયને વિશે અક્ષર સામે દૃષ્ટિ કરે છે. વચનામૃતના પ્રધાન ઉપદેશોમાં જ્યાં જ્યાં પણ આપણે નજર કરીએ છીએ ત્યાં અક્ષર પુરુષોત્તમ દર્શન ઝળહળતું દેખાય છે. પ્રલયની વાત કરી મહારાજે કાર્યાણીના 7મા વચનામૃતમાં,
તો ભગવાનની ઈચ્છાથી, ભગવાનના સંકલ્પથી જ્યારે પ્રલય થાય છે, તો મહારાજ કહે છે કે જ્યારે બ્રહ્માંડનો પ્રલય થાય છે ત્યારે પ્રકૃતિના કાર્ય જે 24 તત્વ તે સર્વે પ્રકૃતિને વિશે લીન થઈ જાય છે અને તે પ્રકૃતિ પણ અક્ષર બ્રહ્મના તેજમાં અદૃશ્ય થઈ જાય છે. અક્ષર બ્રહ્મ સર્વાધાર ભગવાનના સંકલ્પથી આ સંહાર થતો હોય છે. પ્રત્યેક ઉપદેશોમાં આત્મનિષ્ઠાની ઉત્તમ દશા મધ્યનું 62મું વચનામૃત. કોઈ વ્યક્તિ આત્મચિંતન કરતો હોય, પોતાના સ્વરૂપનું ચિંતન કરતો હોય, મહારાજ ત્યાં શીખવાડે છે. વૃત્તિનો સંકેલો કરવાની વાત કરે છે. કાશી જેટલી વૃત્તિ હોય એ વરતાલ જેટલે આવે, પછી ગઢડામાં આવે, દાદા ખાચરના દરબારમાં આવે, પોતાના દેહની અંદર આવે, પોતાના આત્મામાં એ વૃત્તિ સમાય. પછી મહારાજ કહે છે કે પોતાના આત્માનું બ્રહ્મરૂપે દર્શન થાય અને એ બ્રહ્મરૂપ એવો જે પોતાનો આત્મા, તેમાં પુરુષોત્તમ નારાયણનું દર્શન થાય. બ્રહ્મ અને પરબ્રહ્મ, અક્ષર અને પુરુષોત્તમ. આપણને જે ઉપદેશ પ્રાપ્ત થયો છે, આ દર્શનનું જ્ઞાન થયું, એ સ્વામિનારાયણ ભગવાનના વચનોથી થયું છે. અરે મહારાજે તો આ અક્ષર પુરુષોત્તમ દર્શનને જીવનનું ધ્યેય દર્શાવ્યું છે. જુઓ વચનામૃત પ્રથમનું 21મું. મહારાજ ત્યાં એમ લખે છે, આપણા સત્સંગી સર્વેને તો એમ જ નિશ્ચય કરવો જે આપણે પણ એ અક્ષરરૂપ મુક્ત તેમની પંક્તિમાં ભળવું છે અને અક્ષરધામમાં જઈને અખંડ ભગવાનની સેવામાં હજુર રહેવું છે. અક્ષરરૂપ થવું છે અને ભગવાનની સેવામાં રહેવું છે. આ રીતે આપણને મહારાજે વાત કરી. આપણી ઉપર બહુ જ મોટી કૃપા કરી છે આપણા ગુણાતીત ગુરુઓએ. એમના ઉપદેશોમાં સતત આપણને અક્ષર પુરુષોત્તમ દર્શન ઝળહળતું દેખાય છે. 2 સ્વામીની વાતો આપણે સાંભળીએ અહીંયા. ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોની અંદર જીવનનો ધ્યેય જ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત છે સમજાવ્યું. સ્વામી એમની વાતમાં લખે છે, સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આપણો જન્મ 2 વાત સિદ્ધ કરવા સારું થયો છે. તેમાં એક તો અક્ષરરૂપ થવું અને બીજું પુરુષોત્તમમાં જોડાવું. જીવનનો ધ્યેય આ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત છે. સ્વામીની વાતોમાં પ્રથમ પ્રકરણમાં છેલ્લી જે વાત છે, પ્રમુખ સ્વામી મહારાજના મુખે વારંવાર આ વાત આપણે સાંભળી છે. યોગી બાપા પણ આ વાત મોઢે કરાવતા. પહેલા પ્રકરણની છેલ્લી વાત, ત્યાં અક્ષર પુરુષોત્તમ ઝળહળતું દેખાય છે. સ્વામી કહે છે, સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, કથા કરે, કીર્તન કરે, વાતું કરે, પણ આ દેહ હું નહીં એમ માને નહીં. માટે 8 પહોર ભજન કરવું જે હું દેહ નથી ને દેહમાં રહ્યો એવો જે હું આત્મા છું, બ્રહ્મ છું, અક્ષર છું ને મારે વિશે પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ પ્રગટ પ્રમાણ અખંડ રહ્યા છે. તે કેવા છે? તો અવતારી છે, સર્વ કારણના કારણ છે ને સર્વ થકી પર છે. તે પ્રગટ આ મને મળ્યા તે છે. આ વાતમાં સાંખ્ય ને યોગ 2 આવી રહ્યા. હું આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું અને મારે વિશે પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન રહ્યા. અક્ષર પુરુષોત્તમ અને એ મને પ્રગટ મળ્યા. અને પછી સ્વામી એમ લખ્યું કે આમાં સાંખ્ય અને યોગ 2 આવ્યા. સર્વશાસ્ત્રના સાર રૂપે આપણા ગુરુએ આ વાત આપણને કરી છે. શાસ્ત્રીજી મહારાજ એમને આ દર્શનને મૂર્તિમાન કર્યું. નિશ્ચિત્ય બ્રહ્મ પરબ્રહ્મ સ્વરૂપ તત્વમ શાસ્ત્રાચ્ચ સદ્ગુરુમુખાત સ્વધિયા સંયુક્તિમ પ્રાયોજયત સકલ બુદ્ધિ સુચાતુરીમ સ્વામ બ્રહ્માક્ષરસ્ય ખલુ ડિંડિમ ભવ્ય ઘોષી. શું કર્યું શાસ્ત્રીજી મહારાજે? આ લોકની દ્રષ્ટિએ પણ એમને તપાસ કર્યો. નિશ્ચિત્ય બ્રહ્મ પરબ્રહ્મ સ્વરૂપ તત્વમ, એમને બ્રહ્મ અને પરબ્રહ્મના જે સ્વરૂપો, દિવ્ય સ્વરૂપો છે, એનો દ્રઢ નિશ્ચય કર્યો. કેવી રીતે કર્યો? શાસ્ત્રાચ્ચ, શાસ્ત્રો થકી કર્યો. વચનામૃતમાંથી જોયું, આપણા વૈદિક સનાતન ધર્મના શાસ્ત્રોમાં જોયું. શાસ્ત્રાચ્ચ સદગુરુ મુખાત, મહારાજને મળેલા સદગુરુઓ થકી એ સિદ્ધાંતને સાંભળ્યો. સ્વધિયા, પોતે પણ એમને વિચાર કર્યો. સંયુક્તિમ, અને એકદમ વ્યવસ્થિત રીતે પ્રમાણો સાથે આ સિદ્ધાંતને નક્કી કરીને પણ પછી શું કર્યું? પ્રાયોજયત સકલ બુદ્ધિ સુચાતુરીમ સ્વામ, પોતાની જેટલી બુદ્ધિ હતી, ચાતુરી હતી, એ બધી જ આ અક્ષર પુરુષોત્તમના ડિંડિમ ભવ્ય ઘોષ માટે સમર્પિત કરી દીધી. આપણા ગુરુઓના પ્રતાપથી આ દર્શનની આપણને પ્રાપ્તિ થઈ છે. મહારાજે વચનામૃતમાં જ્યારે જ્યારે
સૈદ્ધાંતિક વાતો કરી છે, ત્યારે શાસ્ત્રોને સાથે રાખ્યા છે. મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષામાં એટલે લખ્યું કે આ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત એક વૈદિક સિદ્ધાંત છે, શાસ્ત્રીય સિદ્ધાંત છે. કોઈને મનમાં વિચાર આવી ગયો ને વાત કરી નાખી એવી આ વાત નથી. સનાતન ગ્રંથોમાં આ સિદ્ધાંત લખાયેલો છે. એટલે મહારાજ પણ જ્યારે વાત કરતા ત્યારે શાસ્ત્રોને સાથે રાખતા. પ્રથમના 7મા વચનામૃતમાં મહારાજે જ્યાં 5 ભેદની સ્પષ્ટતા કરી એ વાતનો આરંભ શાસ્ત્રથી થયો છે. મહારાજ કહે છે કે શાસ્ત્રમાં જ્યાં જ્યાં અધ્યાત્મ વાર્તા આવે છે તે કોઈને સમજાતી નથી અને ભ્રમી જવાય છે. માટે એ અધ્યાત્મ વાર્તા જેમ છે તેમ યથાર્થપણે અમે કહીએ છીએ. શાસ્ત્રમાં આવતી અધ્યાત્મ વાર્તા મહારાજ સમજાવે છે, એમ કહીને 5 ભેદની વાત કરી. અંત્યના 10મા વચનામૃતમાં પણ 5 ભેદની વાત છે. મહારાજે ત્યાં પણ શાસ્ત્રને યાદ કર્યા. શું કહે છે મહારાજ? વેદ, પુરાણ, ઇતિહાસ ને સ્મૃતિઓ એ સર્વે શાસ્ત્રમાંથી અમે એ સિદ્ધાંત કર્યો છે જે જીવ, માયા, ઈશ્વર, બ્રહ્મ અને પરમેશ્વર એ સર્વે અનાદિ છે. એમ કહીને મહારાજ પછી એનું નિરૂપણ કરે છે અને છેલ્લે મહારાજ કહે છે એવી રીતે અમારો સિદ્ધાંત છે. અશાસ્ત્રીય વાત ક્યારેય નહીં કરવાની. પ્રથમનું 46મું વચનામૃત મહારાજ ત્યાં છાંદોગ્ય ઉપનિષદની દહર વિદ્યાના આધારે ચિદાકાશરૂપ અક્ષર બ્રહ્મનું વર્ણન કરે છે. આકાશની ઉત્પત્તિ અને લયની ચર્ચા ત્યાં થાય છે. તો છાંદોગ્ય ઉપનિષદને એમને ચર્ચા કરી. લોયાના 7મામાં જ્યારે ભક્તિની વાત કરવાની થઈ કે જે બ્રહ્મરૂપ થાય ને ભક્તિનો અધિકાર છે, શ્રીમદ ભગવદ્ ગીતાનો શ્લોક મહારાજ બોલ્યા, બ્રહ્મભૂત અપ્રસન્નાત્મા 18મો અધ્યાય 54મો શ્લોક. જ્ઞાનીને શ્રેષ્ઠ કેમ કયો છે ગીતામાં? એ પ્રશ્ન ચર્ચાયો મહારાજની સભામાં. તો મહારાજે કહ્યું કે એ જ્ઞાની છે ને બ્રહ્મરૂપે વર્તે છે. જો ગીતાના શ્લોકના આધારે બ્રાહ્મી સ્થિતિની વાત કરી. એવી જ રીતે મહારાજે પ્રથમનું 39મું વચનામૃત છે એની અંદર જ્યારે આવી એક શાસ્ત્રીય સૈદ્ધાંતિક વાત થતી હોય તો મહારાજે બહુ સરસ વાત કરી. મહારાજ કે જે કંઈ ઉત્તર કરો તે વેદાદિ શાસ્ત્રની સાખે કરીને કરો. વ્યાસજીનું પ્રમાણ લાવો. અમને વ્યાસજીના વચનને વિશે પ્રતીતિ છે. કહેવાનું તાત્પર્ય, સ્વામિનારાયણ ભગવાને સૈદ્ધાંતિક વાતો કરી ત્યારે શાસ્ત્રોને સાથે રાખ્યા છે. અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત એક વૈદિક સિદ્ધાંત છે. વૈદિક એટલે વેદો દ્વારા પ્રતિપાદિત. 4 વેદો છે, આપણે જાણીએ છીએ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. અને આ 4 વેદના ઉપનિષદો છે. ભારત વર્ષની અંદર આ ઉપનિષદોમાંથી 10 ઉપનિષદો પ્રસિદ્ધ છે. એક શ્લોકમાં એના નામ ગૂંથવામાં આવ્યા. ઈશ કેન કઠ પ્રશ્ન મુંડ માંડુક્ય તિત્તિરિહિ ઐતરેયમ ચ છાંદોગ્યમ બૃહદારણ્યકમ 10. ઉપનિષદ તો 100 કરતાં પણ વધારે છે. પણ આ 10 ઉપનિષદો આપણા ભારતીય સનાતન ધર્મના સંપ્રદાયોમાં એક સરખી રીતે આદર પામ્યા છે. એમાં આજે આપણે અક્ષર પુરુષોત્તમ દર્શનને જોઈશું. પુરુષોત્તમની વાત તો બધા સમજે છે, બહુ પ્રચલિત છે, પ્રસિદ્ધ છે. પણ ખાસ કરીને અક્ષર પુરુષોત્તમ દર્શનમાં જે અક્ષરની વાત આવે છે, જે લોકોને નવી લાગે છે, હકીકતમાં એ સનાતન વૈદિક તત્વ છે. અને મહારાજે જે નિરૂપણ કર્યું એને આપણે વિશેષ પ્રમાણે અહીંયા જોઈશું. અક્ષરનું અસ્તિત્વ, અક્ષરનો મહિમા, અક્ષરરૂપ થવાની વાતો, અક્ષરના 4 સ્વરૂપો, અક્ષર બ્રહ્મ ગુરુ રૂપે આવે એની સાથે આત્મબુદ્ધિ કરવી, અક્ષર બ્રહ્મનું ધ્યાન પણ કરી શકાય, ઇત્યાદિ બાબતોને આપણે અહીંયા જોઈશું. સૌથી પહેલો ઉપનિષદ છે મુંડક ઉપનિષદ. બ્રહ્મ વિદ્યા એનો વિષય છે. પહેલા જ મંત્રમાં એ વિષયને જાહેર કરવામાં આવ્યો. ઓમ બ્રહ્મા દેવાનામ પ્રથમ સંબભૂવ વિશ્વસ્ય કર્તા ભુવનસ્ય ગોપ્તા સબ્રહ્મ વિદ્યામ સર્વ વિદ્યા પ્રતિષ્ઠામ અથર્વાય જ્યેષ્ઠપુત્રાય પ્રાહ. આ રીતે મુંડક ઉપનિષદનો આરંભ થાય છે. એમાં બ્રહ્મ વિદ્યા એનો વિષય, સબ્રહ્મ વિદ્યામ સર્વ વિદ્યા પ્રતિષ્ઠામ, એમ કરીને બ્રહ્મ વિદ્યાનું નિરૂપણ શરૂ થાય છે. ત્યાં શૌનક નામના એક શિષ્ય છે, અંગીરા નામના એમના ગુરુ છે. શિષ્ય ગુરુને પ્રશ્ન પૂછે છે, કસ્મિન્નો ભગવો વિજ્ઞાતે સર્વવિદમ વિજ્ઞાતમ ભવતીતિ. હે ગુરુદેવ, છે કોઈ એવી વિદ્યા કે જે એક જ વિદ્યાને અમે જાણી લઈએ અને બધી જ વિદ્યાનું જ્ઞાન થઈ જાય? ત્યારે ગુરુએ કહ્યું કે હા, 2 પ્રકારની વિદ્યા છે. દ્વે વિદ્યે વેદિતવ્યે પરા ચૈવાપરા ચ. 2 પ્રકારની વિદ્યા છે, એક પરા વિદ્યા અને બીજી અપરા. પેલા અપરા વિદ્યાનું સંક્ષિપ્તમાં નિરૂપણ કરે છે
અને પછી જ્યારે પરાવિદ્યાના નિરૂપણનો આરંભ કરે છે, એનો આરંભ અક્ષર તત્વના નિરૂપણથી થાય છે. અંગિરા શૌનકને સમજાવે છે, અથ પરા, હે શૌનક, હું તને હવે પરાવિદ્યાની વાત કરું છું. અથ પરા યયા તદ અક્ષરમ અધિગમ્યતે. પરાવિદ્યા એ છે કે જેના વડે વ્યક્તિ અક્ષર બ્રહ્મને જાણે છે. ઉપનિષદમાં જ્યારે જાણવાની વાત આવે ત્યારે કેવળ માહિતી સ્વરૂપે નથી હોતું. અક્ષરને જાણવા એટલે અક્ષર રૂપ થવું. વ્યક્તિ જ્યારે અક્ષર રૂપ થાય છે એટલે એને પરાવિદ્યાનો આરંભ કર્યો સમજવો, પછી એ પુરુષોત્તમની ભક્તિનો અધિકારી બને છે. એમ કહીને અક્ષર તત્વ કેવું હોય એને જાણવું, એને આત્મસાત કરવું હોય, તદ્રૂપતા પ્રાપ્ત કરવી હોય, અક્ષરરૂપ થવું હોય તો એના સ્વરૂપને જાણવું જોઈએ. એટલે એના સ્વરૂપનો મહિમા ત્યાં કયો છે. અક્ષર એ પરમાત્માની નિત્ય ઈચ્છાથી સમગ્ર વિશ્વનું કારણ બને છે, એમ એ ઉપનિષદ કહે છે. ઉપનિષદના મંત્રોના શબ્દો એવા છે, 3 ઉદાહરણો આપ્યા છે. યથોર્ણનાભિ સુજતે ગૃહ્ણતે ચ, યથા પૃથિવ્યામ ઓષધય સંભવંતી, યથા સતઃ પુરુષાત કેશલોમાની, તથા અક્ષરાત સંભવતી વિશ્વમ. 3 ઉદાહરણો. પહેલું ઉદાહરણ છે ઉર્ણનાભિ એટલે કરોડિયો. જેમ કરોડિયો પોતાની લાળમાંથી એક ઝાડ સૃજે છે, એક સૃષ્ટિ કરે છે, અને પછી પોતે ઈચ્છા થાય ત્યારે ગળી પણ જાય છે. તથા અક્ષરાત સંભવતી વિશ્વમ. પરમાત્માના સંકલ્પને ધારીને અક્ષર બ્રહ્મ પણ અનંત કોટી બ્રહ્માંડ રૂપ સૃષ્ટિને કરી શકે છે. એમાં ઉપનિષદ કહે છે યથા પૃથિવ્યામ ઔષધય સંભવંતી. જેમ પૃથ્વી ઉપર વિવિધ પ્રકારની ઔષધિઓ નીકળે છે, કેટલા વૃક્ષો છે, કેટલી ઔષધિઓ છે, કેટલા ઝાડ પણ આપણે જોઈએ છીએ, એમ ઉપનિષદ કહે છે કે અક્ષર બ્રહ્મ એટલું વિશાળ છે કે એની અંદર અનંત કોટી બ્રહ્માંડ રૂપ આ બધા બ્રહ્માંડો છે એ ઉત્પન્ન થાય છે. ત્રીજો દાખલો, યથા સતઃ પુરુષાત કેશલોમાની. જેમ મનુષ્યના શરીર ઉપર રૂવાડા અને વાળ ઉગે છે, એમ અક્ષર બ્રહ્મને વિશે છે ને અનંત કોટી બ્રહ્માંડ ઉગી નીકળે છે. મહારાજે વચનાત્મા એવા શબ્દો વાપર્યા કે અક્ષર બ્રહ્મ કેવું છે કે જેના એક રોમને વિશે અનંત કોટી બ્રહ્માંડ અણુની જેમ ઉડતા ફરે છે. અક્ષર બ્રહ્મનું આ સામર્થ્ય છે, ભગવાનની ઈચ્છાથી રહેલું, નિત્ય ઈચ્છાથી રહેલું આ સામર્થ્ય છે. એમ કહીને પછી ઉપનિષદ પુરુષોત્તમનો મહિમા કહે છે. હકીકતમાં તો શાસ્ત્રો પરમાત્માના મહિમાના નિરૂપણ માટે જ આવ્યા છે, પણ પરમાત્માના મહિમાનું નિરૂપણ કરવા માટે એક એવું તત્વ હોવું જોઈએ કે યથાર્થ નિરૂપણ થઈ શકે. નિરૂપણ પુરુષોત્તમનું કરવું છે, નિરૂપણ પરબ્રહ્મનું કરવું છે, પણ પુરુષોત્તમ અને પરબ્રહ્મ આ બંને શબ્દો પણ એવા છે, આપણે આગળ જઈને વિચાર કરીશું કે એને સમજવા માટે, એ ખરેખર મહિમા સમજવા અક્ષર તત્વનો મહિમા જાણવો પડે. એટલે આ ઉપનિષદની અંદર આટલી વાત અક્ષરની કરીએ, જગતનું પણ કારણ છે. કોઈને શંકા થાય જગતનું કારણ તો ભગવાન છે ને અક્ષર જગતનું કારણ, કે હા હવે પરમાત્માને હવે આવે છે. મુંડક ઉપનિષદ એમ કહે છે કે પરમાત્મા તો કેવા છે, દિવ્ય દિવ્ય છે, અમૂર્ત માઇક આકારેનો નથી, પુરુષ પુરુષાકાર સાકાર છે, સબાહ્યાભ્યંતરો એ બધાની બહાર પણ છે, બધાની અંદર પણ છે, અજહ અજાયમાન એટલે કે વાસનાએ કરીને જન્મ નથી લેતા, પોતાની ઈચ્છાએ કરીને જન્મ લે છે, અપ્રાણ લૌકિક પ્રાણથી રહિત અને દિવ્ય પ્રાણ સહિત છે, યમનાહ લૌકિક મન રહિત અને દિવ્ય મન સહિત છે, શુભ્ર અતિ સુંદર છે. આટલું કહીને પછી ઉપનિષદ એમ કહે છે કે આ પુરુષોત્તમ કેવા છે, અક્ષરાત પરતઃ પરહ. પર એવા અક્ષર થકી પર છે. 2 પર શબ્દ છે આમાં. એક પર શબ્દ અક્ષર માટે છે અને બીજો પર શબ્દ પુરુષોત્તમ માટે. પર એવા અક્ષરથી પર પુરુષોત્તમ છે. આનો અર્થ એ થયો કે અક્ષર પણ સામાન્ય નથી, પણ અક્ષર પણ સામાન્ય નથી, એ પર છે, પણ પુરુષોત્તમ તો અતિ અસામાન્ય છે. એ પર એવા અક્ષર થકી પર છે. આમ પુરુષોત્તમનો મહિમા સમજાવવા માટે મુંડક ઉપનિષદે અક્ષરની વાત કરી, પણ એમ કહ્યું કે જાણવા તો બેયને પડશે.
અક્ષરને જાણ્યા વગર પણ છૂટકો નથી ને પુરુષોત્તમને જાણ્યા વગર પણ છૂટકો નથી. એટલે જ્યારે બ્રહ્મ વિદ્યાની વ્યાખ્યા કરી ત્યારે બંને તત્વોને ભેગા કરીને વ્યાખ્યા કરવામાં આવી. મુંડક ઉપનિષદે ઉદ્ઘોષ કર્યો, યેનાક્ષરમ પુરુષમ વેદ સત્યમ પ્રોવાચ તામ તત્વતો બ્રહ્મ વિદ્યા. બ્રહ્મ વિદ્યા સંપૂર્ણતા ત્યારે જ પામે છે જ્યારે યેના જે બ્રહ્મ વિદ્યા દ્વારા અક્ષરમ અક્ષર બ્રહ્મને, પુરુષમ એટલે કે પુરુષોત્તમ પરબ્રહ્મને તત્વે કરીને જાણે ત્યારે જ એ બ્રહ્મ વિદ્યાને પ્રાપ્ત કર્યો ગણાય. આ ઉપનિષદો કહે છે. આ જ મુંડક ઉપનિષદની અંદર અક્ષર બ્રહ્મના 4 સ્વરૂપોની વાત થઈ છે. એક જ મંત્રમાં 4 સ્વરૂપો મહારાજે વચનાત્મા સમજાવ્યા છે. મહારાજ એમ કહે છે કે અક્ષર બ્રહ્મ છે ચિદાકાશ રૂપે સર્વત્ર વ્યાપક છે. એ અક્ષર બ્રહ્મ છે એ ધામ રૂપે મહારાજને અનંત કોટી મુક્તોને ધારી રહ્યું છે. એ અક્ષર બ્રહ્મ છે એ જ અક્ષરધામની અંદર પોતે મૂર્તિમાન સેવક રૂપે રહ્યું છે. અને એ જ અક્ષર બ્રહ્મ આ લોકની અંદર અનંત જીવનો ઉદ્ધાર કરવા, ભગવાનનું પ્રગટપણું દર્શાવવા માટે આ લોકની અંદર બ્રહ્મ સ્વરૂપ ગુરુ રૂપે પણ અવતરે છે. આ 4 સ્વરૂપોની વાત કરી. ઉપનિષદના એક જ મંત્રમાં 4 સ્વરૂપની વાત છે. શબ્દો એવા છે, આવિહિ સન્નિહિતમ ગુહાચરમ મહત્પદમ અત્રૈતત્ સમર્પિતમ એજત પ્રાણત નિમિષચ્ચ તદેતદ અક્ષરમ બ્રહ્મ. આ શબ્દોના અર્થ છે અક્ષર બ્રહ્મ, તદેતદ અક્ષરમ બ્રહ્મ. આવું એ અક્ષર બ્રહ્મ છે. કેવું છે? આવિહિ એ પ્રગટ થઈ શકે છે, સન્નિહિતમ બધાની સમીપ રહ્યું છે, ગુહાચરમ દરેકની હૃદયરૂપી ગુહામાં દહરાકાશ રૂપે, હૃદયાકાશ રૂપે અક્ષર બ્રહ્મ રહ્યું છે. એટલું જ નહીં, મહત્પદમ એક મોટું સ્થાન છે, મોટી જગ્યા છે, દિવ્ય દેશ છે, જેની અંદર પુરુષોત્તમ નારાયણ પોતે રહ્યા છે, અનંત કોટી મુક્તો રહ્યા છે. આપણે જેને અક્ષરધામ કહીએ છીએ એ વાત કહે છે મહત્પદમ. પછીનો શબ્દ સમજવા જેવો છે, અત્ર એતત સમર્પિતમ. અત્ર એટલે એ જ અક્ષરધામમાં, અત્ર એ જ અક્ષરધામમાં, એતદ એ જ અક્ષર બ્રહ્મ સમર્પિતમ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની સેવામાં સમર્પિત છે. સાકાર અક્ષર બ્રહ્મની વાત કરી. અને પછી જે મનુષ્ય રૂપે અવતરે છે એનું વર્ણન જો, એજત એટલે એ ચાલે છે, ગતિ કરે છે. આપણે જોઈએ છીએ પ્રગટ અક્ષર બ્રહ્મ ચાલે છે, આપણા ઘરે ઘરે પધરામણી કરે છે. એજત પ્રાણત એ શ્વાસ લે છે. અત્યારે તો આપણે ભાગ્યશાળી છે કે અક્ષર બ્રહ્મને સામે પણ જોઈ શકીએ છીએ. જુઓ શ્વાસ લે છે. એજત પ્રાણત નિમિષચ્ચ આંખો પટપટાવે છે. ઉપનિષદ કે છે અને સામે દેખાય પણ છે. આ ઉપનિષદના છે શબ્દો. એજત પ્રાણત નિમિષચ્ચ તદેતદ અક્ષરમ બ્રહ્મ. એટલું કહીને ઉપનિષદ અટકતું નથી. તદેતદ અક્ષરમ બ્રહ્મ કહીને હવે શું કહે છે? આપણે સાંભળ્યું છે આપણી ગુરુ પરંપરામાં મહારાજે સિદ્ધાંત કર્યું છે કે સત્પુરુષને વિશે પ્રીતિ કરવી, સત્પુરુષને વિશે આત્મબુદ્ધિ કરવી. સત્પુરુષ મારો આત્મા છે એમ સમજવું. સત્પુરુષ એટલે બ્રહ્મ સ્વરૂપ ગુરુની વાત છે. આ વાત આપણે સંપ્રદાયમાં સાંભળીએ છીએ. ઉપનિષદે સ્પષ્ટપણે કહ્યું તદેતદ અક્ષરમ બ્રહ્મ. અને પછી આ ઉપનિષદ કહે છે તમેવ જાનથ આત્માનમ. તમે એ જ અક્ષર બ્રહ્મને તમારો આત્મા જાણજો. સત્પુરુષ મારો આત્મા છે, હું અક્ષર છું, હું બ્રહ્મ છું. સત્પુરુષ મારું સર્વસ્વ છે. ઉપનિષદનો ઉદ્ઘોષ છે. ઉપનિષદ એ પંક્તિમાં આગળ એમ કહે છે તમેવ જાનથ આત્માનમ અન્યા વાચો વિમુંચથ. અરે બીજી બધી વાતને છોડો. આ પ્રગટ અક્ષર બ્રહ્મ છે એને તમે તમારો આત્મા સમજો. અન્ય વાચો વિમુંચથ. કારણ કે બીજી ગમે એટલી વાતો આપણે સાંભળીશું, ભલે ને આધ્યાત્મિક હોય, સારી છે, પ્રગતિ થશે, પણ પૂર્ણતાને નહીં પમાય. એટલે શું કહે છે? અન્ય વાચો વિમુંચથ અમૃતસ્ય એષ સેતુ. આ અક્ષર બ્રહ્મ તો અમૃતત્વને પામવા માટેનો સેતુ છે. આ રીતે મુંડક ઉપનિષદમાં અક્ષરની વાત આવી. કઠોપનિષદમાં યમરાજાએ નચિકેતાને અક્ષર પુરુષોત્તમ દર્શન જ સંભળાવ્યું છે. યમરાજા કહે છે નચિકેતાને, સર્વે વેદા યત પદમામનંતી તપાંસી સર્વાણી ચ યદ વદંતી યદિચ્છન્તો બ્રહ્મચર્યમ ચરંતી તત્તે પદમ સંગ્रहेण બ્રવીમી ઓમિત્યેતત એતદ્દેવાક્ષરમ બ્રહ્મ એતદ્દેવાક્ષરમ પરમ
એતદ્દેવાક્ષરમ જ્ઞાત્વા યો યદિચ્છતિ તસ્ય તત. ચારે વેદો જેનું ગાન કરે છે એવું આ અક્ષર બ્રહ્મ છે. એક સંશોધનનો વિષય, કોઈ વિદ્વાને તપાસ કરવી જોઈએ કે ચારે વેદોમાં અક્ષર બ્રહ્મનું ગાન ક્યાં થયું છે. સર્વે વેદાહ યત્પદામ આમનંતી. જેને પામવા માટે ઋષિમુનિઓ તપ કરે છે, તપાંસી સર્વાણી છે યદવદંતી. જેને પામવા માટે લોકો બ્રહ્મમાં ચર્યા કરે છે, અહમ અક્ષરમ અહમ બ્રહ્મ, એ સાચું બ્રહ્મચર્ય. યદિચ્છંતો બ્રહ્મચર્યમ ચરંતી તત્તે પદમ સંગ્રહિણમ બ્રવીમી. એવું એક વિશાળ સ્થાન, હું તને ટૂંકમાં કહું છું. ઓમ ઇત્યેતત, એનું એક નામ છે ઓમ. પછી કહે છે એતદ્દેવાક્ષરમ બ્રહ્મ, એતદ્દેવાક્ષરમ પરમ. એને જ અક્ષર કહેવામાં આવે છે, એને જ બ્રહ્મ કહેવામાં આવે છે. એ સામાન્ય નથી, એ પર છે, ઉત્કૃષ્ટ છે. એમ કરીને યમરાજા નચિકેતાને વાત સંભળાવે છે. યમરાજા સર્વોપરિતા પરમાત્માની સમજાવવા માગે છે. હમણાં જ આપણે વાત કરી કે આપણા ઉપનિષદો અને સનાતન ધર્મના શાસ્ત્રો છે ને, એ પરમાત્માનો મહિમા સમજાવવા માટે આવ્યા છે. એક બીજી રીતે અહીંયા સમજાવે છે યમરાજા નચિકેતાને, ઇન્દ્રિયેભ્ય પરાહ્યર્થાઃ. હવે આ એક સરસ યાત્રા છે. આપણા શરીરની અંદર જ જેટલા તત્વો છે એના આધારે જ અક્ષર અને પુરુષોત્તમનો મહિમા યમરાજા નચિકેતાને સમજાવે છે. આપણા શરીરમાં ઇન્દ્રિયો છે. યમરાજા કહે છે ઇન્દ્રિયેભ્ય પરાહ્યર્થાઃ. ઇન્દ્રિયો કરતા અર્થ એટલે વિષયો છે ને એ બળવાન છે. કારણ શું છે? વિષયો ઇન્દ્રિયોને ખેંચે છે, અને ઇન્દ્રિયો છે વિષયોમાં તણાય છે, એટલે ઇન્દ્રિયો કરતા વિષયો બળવાન છે. પછી એમ કહે છે કે અર્થેભ્યશ્ચ પરમ મનઃ. અને વિષયો કરતા મન છે ને એ પર છે, શ્રેષ્ઠ છે. એનું કારણ શું? મનને ચિંતન કરવા માટે સાક્ષાત વિષયની જરૂર નથી, મનોમન યાદ કરીને ભોગવી લે છે. ઇન્દ્રિયેભ્ય અર્થેભ્યશ્ચ પરમ મનઃ મનસસ્તુ પરા બુદ્ધિ. મન કરતા બુદ્ધિ શ્રેષ્ઠ છે. કેમ? મન મનન કરે પણ નિશ્ચય તો બુદ્ધિ કરે. મનસસ્તુ પરા બુદ્ધિ. અને પછી એમ કે છે બુદ્ધેરાત્મા મહાન પરઃ. એ બુદ્ધિ કરતા આત્મા મહાન છે. હવે એ આત્મા કરતા કોણ શ્રેષ્ઠ છે? એ કહે છે મહતઃ પરમ અવ્યક્તમ. એક અવ્યક્ત નામનું તત્વ છે, જે સામાન્ય લૌકિક ઇન્દ્રિયોથી એને વ્યક્ત નથી કરી શકાતું, એવું અવ્યક્ત છે. એ અવ્યક્ત એટલે શું? શ્રીમદ ભગવદ્ ગીતામાં કઠોપનિષદના અવ્યક્ત શબ્દને સમજાવ્યો છે 8મા અધ્યાયના 21મા શ્લોકમાં. અવ્યક્તો અક્ષર ઇત્યુક્ત. કઠોપનિષદમાં જ્યાં અવ્યક્ત શબ્દ આવે છે એને તમારે અક્ષર તત્વ સમજવાનું છે. ભગવદ્ ગીતા એનું ભાષ્ય કર્યું છે. યમરાજા એમ નચિકેતાને કહે છે મહતઃ પરમ અવ્યક્તમ. મહાન એવો જે આત્મા છે એના કરતા અવ્યક્ત એટલે અક્ષર છે એ શ્રેષ્ઠ છે. અને પછી એમ કે છે અવ્યક્તાત પુરુષ પરઃ. એ અવ્યક્ત કરતા પુરુષ શબ્દથી ત્યાં પરમાત્માને કહ્યા છે. એ અવ્યક્ત અક્ષર કરતા પુરુષોત્તમ એ શ્રેષ્ઠ છે. હવે પુરુષોત્તમ કરતા કોણ શ્રેષ્ઠ છે? તો કે પુરુષાન્ન પરમ કિંચિત સા કાષ્ઠા સા પરાગતિ. અને એ પુરુષોત્તમ કરતા કોઈ જ મોટું નથી, એ પરાકાષ્ઠા છે. કહેવાનું તાત્પર્ય સર્વોપરિતા ભગવાનની શું છે? અક્ષરથી પર કહીએ ને એ જ સર્વોપરિતા છે. પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણને સર્વોપરી કહેવા માટે અક્ષરાતીત કેવું પૂરતું છે. એ સિવાયની ગમે તેની સાથે તુલના થાય પરબ્રહ્મની, એ સર્વોપરિતા નહીં આવે. સર્વથી પર તો અક્ષર છે, એટલે તો એને પર કહ્યા. પરતઃ અક્ષરાત પરઃ. પરમાત્માને પરાત્પર શબ્દથી સંબોધવામાં આવે છે. પરાત્પર બે પર શબ્દ છે. એ બે પર શબ્દ છે, એમાં પહેલો પર શબ્દ છે ને અક્ષર માટે છે. પર એવા અક્ષરથી પર પુરુષોત્તમ છે એટલે પરાત્પર છે. એટલે પરાત્પર શબ્દ છે ને એ અક્ષર પુરુષોત્તમ દર્શન જ છે. પરબ્રહ્મ શબ્દ મોટું બ્રહ્મ. અરે નાનું બ્રહ્મ હોય તો મોટું કહેવાય ને. એક જ બ્રહ્મ હોય તો પરબ્રહ્મ શબ્દ જ ન બોલાય. એક જ દીકરો તો કોઈ એ પરિચય આપે, કોઈ પિતા એમના દીકરાનો એક જ દીકરો હોય તો કે આ મારો મોટો દીકરો છે. મોટો દીકરો બોલીએ એટલે નાનો દીકરો હોય તો જ મોટો કહેવાય. પરબ્રહ્મ શબ્દ આપણા શાસ્ત્રો પરમાત્મા માટે વાપરે છે, એટલે એક અપર બ્રહ્મ નિશ્ચિત થાય છે. એ અપર બ્રહ્મ એ જ અક્ષર બ્રહ્મ, જે રૂપે આપણે થવાનું છે. શાસ્ત્રો આ વાત કરે છે, ઉપનિષદોની આપણે આ વાત કરીએ છીએ. ઉપનિષદ રૂપી ગાયોનું દૂધ છે ને એ ગીતા છે.
સર્વોપનિષદો ગાવો. દુગ્ધા ગોપાલનંદન પાર્થો વત્સ સુધીર ભોક્તા દુગ્ધમ ગીતામૃતમ મહત. ઉપનિષદ રૂપી ગાયોને ભગવાન શ્રી કૃષ્ણએ દોઈ છે અને એમાંથી અમૃતમય દૂધ સમાન ભગવદ્ ગીતા આપણને પ્રાપ્ત થઈ. જે અક્ષર પુરુષોત્તમ દર્શનનો ઉદ્ઘોષ ઉપનિષદમાં થયો છે એ જ ઉદ્ઘોષનું સ્મરણ ભગવદ્ ગીતામાં થયું જ હોવું જોઈએ. એ આપણી ભારતીય સનાતન ધર્મ પરંપરામાં જે વેદાંતના સંપ્રદાયો છે એ દ્રઢપણે માને છે કે ઉપનિષદમાં જે બ્રહ્મ વિદ્યાનું પ્રતિપાદન થયું એ ભગવદ્ ગીતામાં હોવું જ જોઈએ અને છે જ. અને હવે આપણે જોઈએ છે કેવી રીતે છે. સીધો જ પ્રશ્ન શરૂ કરીએ. 8મા અધ્યાયની અંદર અર્જુને એક બ્રહ્મ જિજ્ઞાસા વ્યક્ત કરી છે. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને એક પ્રશ્ન પૂછે છે, કિમ તત બ્રહ્મ? એ બ્રહ્મ છે શું? તે બ્રહ્મ છે શું? તે એટલે એનો અર્થ શું થયો? આની પહેલા બ્રહ્મની વાત થઈ ગઈ છે અને અર્જુન એ બ્રહ્મની વાતને સમજવા માગે છે. શું વાત થઈ છે? 7મા અધ્યાયના અંતમાં વાત થઈ છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને એમ સમજાવે છે, જરા મરણ મોક્ષાય મામાશ્રિત્ય યતંતીએ તે બ્રહ્મ તદ્વિદુઃ. હે અર્જુન, કોઈ વ્યક્તિ વૃદ્ધાવસ્થા અને મૃત્યુથી પર થવા માટે ભગવાનના શરણે જાય અને સાધના કરતો હોય તે બ્રહ્મ તદ્વિદુઃ, તે બ્રહ્મને જાણે છે. 7મા અધ્યાયમાં અંતમાં વાત થઈ. 8મા અધ્યાયના પહેલા શ્લોકમાં અર્જુને પ્રશ્ન પૂછ્યો. પણ એવું નથી કે ભગવાન શ્રી કૃષ્ણે ફક્ત 7મા અધ્યાયના અંતમાં જ બ્રહ્મની વાત કરી હોય. ભગવાન શ્રી કૃષ્ણ તો બીજા અધ્યાયથી લઈને છેક 7મા અધ્યાય સુધી બ્રહ્મ શબ્દનો વારંવાર પ્રયોગ કરીને અર્જુનને આધ્યાત્મિક જ્ઞાન આપી રહ્યા છે. દાખલા તરીકે બીજા અધ્યાયના અંતમાં જ્યાં સ્થિતપ્રજ્ઞના લક્ષણોની પૂર્ણાહુતિ કરે છે ભગવાન શ્રી કૃષ્ણ, ઉપસંહાર કરે છે, ત્યાં એક પંક્તિ આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, એશા બ્રાહ્મી સ્થિતિ પાર્થ. હે અર્જુન, મેં તને જે વાત કરી સ્થિતપ્રજ્ઞતાની, એના લક્ષણો સમજાવ્યા, એને બ્રાહ્મી સ્થિતિ કહેવાય. બ્રહ્મની સ્થિતિ, અક્ષર બ્રહ્મની સ્થિતિ, અક્ષર બ્રહ્મની જીવન પદ્ધતિ, એમનું વલણ, એમ ઉપનિષદ આપણને અહીંયા સમજાવે છે. 3જા અધ્યાયની અંદર 15મો શ્લોક છે, તસ્માત સર્વગતમ બ્રહ્મ. એ બ્રહ્મ છે, સર્વગત છે. 4થા અધ્યાયના 24મા શ્લોકમાં એક જ શ્લોકમાં 6 વખત બ્રહ્મ શબ્દનો પ્રયોગ છે. બ્રહ્માર્પણમ, બ્રહ્મ હવિઃ, બ્રહ્માગ્નૌ, બ્રહ્મણાહુતમ, બ્રહ્મેવ તેન ગંતવ્યમ, બ્રહ્મ કર્મ સમાધિના. 5મા અધ્યાયમાં જીવન મુક્તનું વર્ણન છે. એની અંદર ભગવાન શ્રી કૃષ્ણ વારંવાર બ્રહ્મ શબ્દનો પ્રયોગ કરે છે. 21મા શ્લોકમાં તો એમ કહે છે, સ બ્રહ્મ યોગ યુક્તાત્મા સુખમ અક્ષયમ અશ્નુતે. જે વ્યક્તિ બ્રહ્મના યોગથી યુક્ત બને છે એ અક્ષય સુખને પામે છે. 6ઠ્ઠા અધ્યાયની અંદર યોગીના લક્ષણો કયા છે. એ યોગી કેવો હોય? શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, સયોગી બ્રહ્મભૂત બ્રહ્મ નિર્વાણમ અધિગચ્છતિ. એ યોગી છે ને એ તો બ્રહ્મભૂત, એ બ્રહ્મરૂપ છે. બ્રહ્મ નિર્વાણ એટલે અક્ષરધામને પામે છે. આવું 6ઠ્ઠા અધ્યાયમાં કહ્યું. આ તો મુખ્ય સંદર્ભો કહીએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણે તો વારંવાર કહ્યું છે. પછી 7મા અધ્યાયમાં મેં હમણાં જે શ્લોક કહ્યો, જરા મરણ મોક્ષાય મામાશ્રિત્ય યતંતીએ તે બ્રહ્મ તદ્વિદુઃ. જે વ્યક્તિ ભગવાનના શરણે જાય, સાધના કરે, એ બ્રહ્મને જાણે. એટલે અર્જુનને થયું કે ભગવાન શ્રી કૃષ્ણ વારંવાર બ્રહ્મ શબ્દનો પ્રયોગ કરીને મને આધ્યાત્મિક જ્ઞાન પીરસી રહ્યા છે. એટલે એને 8મા અધ્યાયના પહેલા શ્લોકમાં, એટલે શ્રીમદ ભગવદ્ ગીતાના 310મા શ્લોકમાં પ્રશ્ન પૂછ્યો, કિમ તત બ્રહ્મ? એ બ્રહ્મ શું છે? હવે ભગવાન શ્રી કૃષ્ણને જે ઉત્તર આપવાનો છે એ બ્રહ્મ શબ્દની જગ્યાએ જ બ્રહ્મના અર્થવાળો પર્યાય શબ્દ મૂકવાનો છે. અને ત્યાં આપણું અક્ષર પુરુષોત્તમ દર્શન ઉદ્ઘાટિત થાય છે. કિમ તદ બ્રહ્મ? અર્જુને પ્રશ્ન પૂછ્યો અને ભગવાન શ્રી કૃષ્ણએ ઉત્તર આપ્યો, અક્ષરમ બ્રહ્મ પરમમ. જે અક્ષર છે એ જ બ્રહ્મ છે. એટલે કે અક્ષર અને બ્રહ્મ બંને પર્યાય શબ્દો છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં બ્રહ્મ શબ્દથી પ્રશ્ન આવ્યો અને અક્ષર શબ્દથી જવાબ આવ્યો. ઉપનિષદોમાં એવું છે, મુંડક ઉપનિષદ હમણાં આપણે જોયું, પહેલા અક્ષર તત્વનું નિરૂપણ આવ્યું, પછી અક્ષર તત્વને બ્રહ્મ કહ્યું. તદ એતદ અક્ષરમ બ્રહ્મ, પેલા અક્ષર શબ્દ અને પર્યાય તરીકે બ્રહ્મ શબ્દ. શ્રીમદ ભગવદ્ ગીતા કિમ તદ બ્રહ્મ? અક્ષરમ બ્રહ્મ પરમમ.
એ બ્રહ્મ શું છે એ પ્રશ્ન, અને અક્ષર શબ્દથી જવાબ. પણ એક સમજવા જેવી બાબત એ છે, અહીંયા ભગવદ્ ગીતાએ પોતે પણ એ અક્ષરને પરમ એમ તો કહ્યું જ છે. અક્ષરમ બ્રહ્મ પરમમ, એ અક્ષર પણ પર છે. કેમ ભગવદ્ ગીતા આવું કહે છે? હમણાં જ આપણે સાંભળ્યું કે ઉપનિષદ રૂપી ગાયોનું અમૃત સમાન દૂધ એ ભગવદ્ ગીતા છે. ઉપનિષદ રૂપી ગાયો એમ કહે છે કે પરમાત્મા કેવા છે? અક્ષરાત પરતઃ પરઃ, પર એવા અક્ષરથી પર પુરુષોત્તમ છે, એમ ઉપનિષદોએ કહ્યું. એટલે ભગવદ્ ગીતા અહીંયા પરમ શબ્દ મૂકીને અક્ષર માટે પરમ શબ્દ પ્રયોજીને ઉપનિષદોના સિદ્ધાંતોની પુષ્ટિ કરે છે. પણ પછી 15મા અધ્યાયમાં જઈને ભગવાન શ્રી કૃષ્ણ સ્પષ્ટ કરે છે કે પર એવા અક્ષરથી પર પુરુષોત્તમ છે. 15મા અધ્યાયમાં 3 શ્લોકો છે, 16મો શ્લોક, 17 અને 18. આ 3 શ્લોકોમાં પુરુષોત્તમ શબ્દનું નિર્વચન થયું છે. નિર્વચન શબ્દનો અર્થ શું થાય છે? કે ગ્રંથ પોતે પ્રયોજેલા શબ્દનો અર્થ કરે, એને નિર્વચન કહેવાય. વ્યાકરણના આધારે નહીં, પણ વક્તાના મનની અંદર જે અર્થ રહ્યો છે એ અર્થને પોતે સમજાવે. હવે પુરુષોત્તમ શબ્દનો અર્થ ભગવદ્ ગીતા પોતે કરે છે કે ભાઈ પુરુષોત્તમ શબ્દમાં 2 શબ્દો છે, પુરુષ અને ઉત્તમ. પુરુષ કરતાં જે ઉત્તમ છે, અહીંયા જે પુરુષ શબ્દ વપરાય છે એ લોકની અંદર સ્ત્રી અને પુરુષ એમ જાતિવાચક જે શબ્દ છે એવું નથી. શાસ્ત્રોની અંદર ચેતન તત્વો માટે પુરુષ શબ્દ વપરાય છે. પુરુષ કરતાં ઉત્તમ એટલે પુરુષોત્તમ. તો શું કહે છે ભગવાન શ્રી કૃષ્ણ? 16મો શ્લોક, 15મો અધ્યાય. દ્વાવિમૌ પુરુષૌ લોકે, આ લોકની અંદર 2 પ્રકારના પુરુષ છે, 2 પ્રકારના ચેતનાત્માઓ છે. ક્ષરશ્ચ અક્ષર એવ ચ, એક ક્ષર અને બીજા અક્ષર. હવે ક્ષર કોણ ને અક્ષર, આ પુરુષ શબ્દનું નિર્વચન ચાલે છે. ક્ષર કોણ? ક્ષર સર્વાણી ભૂતાની, જેટલા જીવ પ્રાણી માત્ર છે, જેટલા અત્યારે બંધાયેલા છે કે પૂર્વે બંધાયા હોય માયાથી, એ બધા જ ક્ષર. ક્ષર સર્વાણી ભૂતાની કૂટસ્થ અક્ષર ઉચ્યતે, અને જે કૂટસ્થ છે, નિર્વિકાર છે, એ અક્ષર છે. અહીંયા એક સમજવા જેવી બાબત એ પણ આવી. મહંત સ્વામી મહારાજ કાયમ આપણને એક વાત સમજાવે છે, પુરુષોત્તમ એક જ છે, એમ અક્ષર બ્રહ્મ પણ એક જ છે. શ્રીમદ ભગવદ્ ગીતાએ એ વાત અહીંયા લખી. ક્ષર સર્વાણી ભૂતાની, બહુવચન વાપર્યું. સર્વાણી ભૂતાની બહુવચન છે. ક્ષર ઘણા બધા છે, પણ કૂટસ્થ અક્ષર ઉચ્યતે, જે કૂટસ્થ નિર્વિકારી અક્ષર એક વચન વાપર્યું એ એક જ છે. વાત પુરુષોત્તમની કરી, પુરુષ શબ્દ તૈયાર થયો. હવે અક્ષરાતીત પુરુષોત્તમ તૈયાર થાય છે. ગીતા એમ કહે છે, યસ્માત ક્ષરમ અતીતોહમ અક્ષરાદપી ચોત્તમ અતોસ્મી લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ. ભગવાન ક્ષરથી પણ પર છે અને અક્ષરથી પણ પર છે. પણ અક્ષરથી પણ એટલે કે છે કે અક્ષર સામાન્ય નથી, એટલે અક્ષરાદ અપી, અક્ષર કરતાં પણ પર છે, એટલે લોકમાં અને વેદમાં એમને પુરુષોત્તમ કહેવામાં આવે છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં અક્ષર પુરુષોત્તમ દર્શન પ્રત્યેક અધ્યાયમાં ઝળહળી રહ્યું છે. પ્રમુખ સ્વામી મહારાજ સમગ્ર ગીતામાંથી 2 અધ્યાયોની વાત કાયમ કરતા. 8મો અધ્યાય અક્ષર બ્રહ્મયોગ અને 15મો અધ્યાય પુરુષોત્તમ યોગ. અને 2 શબ્દો મુખ્ય છે એમ પણ કહેતા. શ્રીમદ ભગવદ્ ગીતાના 2 મુખ્ય શબ્દો, એક શબ્દ છે અક્ષર, જે બ્રહ્મના પર્યાય રૂપે 8મા અધ્યાયમાં આવ્યો. બીજો શબ્દ છે પુરુષોત્તમ, જે અક્ષર કરતાં પણ પર એવા તત્વને સમજાવે છે. આ 2 શબ્દોને આધારે ફરીથી ગીતાનું જ્યારે આપણે સંશોધન કરીએ, વિચાર કરીએ, મનન કરીએ, ત્યારે ખરેખર આપણને અક્ષર પુરુષોત્તમ દર્શનનો ખ્યાલ આવે છે. આ જ બધી વાતો ઉપનિષદમાં થયેલી વાતો, ગીતામાં થયેલી વાતો બ્રહ્મસૂત્રમાં તર્ક પ્રસ્થાન તરીકે રજૂ થઈ. અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. હવે બ્રહ્મણોહો જિજ્ઞાસા, 2 બ્રહ્મની જિજ્ઞાસા કરવામાં આવે છે. એક અક્ષર બ્રહ્મ અને બીજા પરબ્રહ્મ. લોકોને શંકા થાય કે આ 2 પ્રકારના બ્રહ્મ વળી શું? બ્રહ્મ તો એક જ હોય, બરાબર છે, પરમાત્મા એક જ હોય. લોકોને બ્રહ્મ એટલે પરમાત્માનો પર્યાય લાગે છે. શાસ્ત્રોનું ઊંડાણથી આપણે સંશોધન કરીએ અને મહારાજના ઉપદેશોના આધારે કરીએ, ગુરુ પરંપરાના ઉપદેશોના આધારે કરીએ. 2 બ્રહ્મની વાતો હકીકતમાં તો ઉપનિષદમાં પણ છે.
10 ઉપનિષદમાં પ્રશ્નોપનિષદ નામનું ઉપનિષદ છે. 6 શિષ્યોએ 6 પ્રશ્નો પૂછ્યા અને 6 ઉત્તરો આપ્યા. એ ભેગા થઈને એક ઉપનિષદ બન્યું. એમાં 5મો પ્રશ્ન છે, સત્યકામ નામના શિષ્ય પૂછે છે, ધ્યાનનો પ્રશ્ન છે. ધ્યાનની વાત કેવી છે કે સત્યકામે પૂછ્યું કે કોઈ વ્યક્તિ ઓમકારનું આલંબન લે, એટલે કે ઓમ એમ બોલતો હોય અને ધ્યાન કરવા બેસે, અભ્યધ્યાયિત, એ ધ્યાન કરવા બેસે, ઓમકાર બોલે છે અને ધ્યાન કરવા બેઠા છે. કતમમ સવાવો લોકમ જયતી, તો એને કેવા ફળની પ્રાપ્તિ થાય, એને કેવા લોકની પ્રાપ્તિ થાય? આવું સત્યકામ નામના શિષ્યએ પીપલાદ નામના ગુરુને પૂછ્યું. એ વખતે પીપલાદ જે ગુરુ છે એ સત્યકામને સામે કહે છે કે જો ભાઈ તે ઓમકારના આલંબનથી ધ્યાનની વાત પૂછી અને ફળ પૂછ્યું છે, પણ તને ખબર છે કે ઓમકારનો અર્થ શું છે? આ એક સમજવા જેવો અર્થ છે. આપણે એટલા માટે આ વાતને સમજવી જોઈએ કે આપણે પણ રોજ ઓમકાર બોલીએ છીએ, આપણે પણ રોજ ધ્યાન કરીએ છીએ. ઉપનિષદ આપણને ઓમકારનો અર્થ સમજાવે છે અને ધ્યાનની રીત પણ સમજાવે છે. તો પીપલાદે સત્યકામને કહ્યું કે સત્યકામ, તમને ખબર છે કે આ ઓમકારનો અર્થ શું છે? હું તમને ઓમકારનો અર્થ કહું. એમ કહીને ત્યાંનો મંત્ર એમ છે, એતદ્વૈ સત્યકામ, હે સત્યકામ, એતદ્વૈ સત્યકામ પરમ ચ અપરમ ચ બ્રહ્મ યદોમકાર. હે સત્યકામ, ઓમકારના 2 અર્થ છે. એક પરમ ચ બ્રહ્મ, એક પરબ્રહ્મ છે. ચ શબ્દ મૂક, ચ એટલે અને, એક પરબ્રહ્મ છે અને બીજા અપરમ ચ બ્રહ્મ, એક બીજું એનાથી નાનું છે. અપર એટલે નાનું, પર એટલે શ્રેષ્ઠ. અપર બ્રહ્મ એને જ અક્ષર બ્રહ્મ કહેવામાં આવે છે. ઓમકારના 2 અર્થ, અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ, એમ પ્રશ્નોપનિષદ કહે છે. એટલે આપણે ઓમકારનું ઉચ્ચારણ કરીએ છીએ એટલે એમ સમજવું કે આપણે અક્ષર પુરુષોત્તમ મહારાજનું ધ્યાન કરીએ છીએ. હવે શું કહે છે ત્યાં આ જે ઉપનિષદ છે પ્રશ્નોપનિષદ, તસ્માત વિદ્વાન એતેનૈવ આયતનેન એકતરમ અન્વેતિ. બહુ ધ્યાનથી વાંચવા જેવા શબ્દો છે. સાચો જે વિદ્વાન છે, જે ઓમકારના રહસ્યને જાણે છે, જે શાસ્ત્રના રહસ્ય જાણે છે, એવો વિદ્વાન, એવો બુદ્ધિશાળી વ્યક્તિ, તસ્માત વિદ્વાન, ઓમકાર બોલશે પણ એક તરેણ અન્વેતિ, આ બંનેમાંથી કોઈ પણ એક સાથે જોડાઈ જશે. પુરુષોત્તમ સાથે તો જોડાની વાત આપણે સમજીએ છીએ, પણ પ્રશ્નોપનિષદ ઓમકારના અર્થ સમાન અક્ષર બ્રહ્મ સાથે પણ અન્વેતિ, જોડાણ કરવાની વાત આપણને કરે છે. આ 2 પ્રકારના બ્રહ્મને લઈને અથાતો બ્રહ્મ જિજ્ઞાસા સૂત્ર આવ્યું અને દરેક બ્રહ્મસૂત્રોમાં નિરૂપણ થયું. આ રીતે મહારાજે જે અક્ષર પુરુષોત્તમ દર્શન વચનામૃતમાં સમજાવ્યું, એ જ પરામાણી અક્ષર બ્રહ્મની સ્વામીની વાતોમાં એ જ દર્શન આવ્યું. એ જ દર્શન આપણી ગુરુ પરંપરામાં ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગી બાપા, પ્રમુખ સ્વામી, એમના ઉપદેશોમાં, જીવન કાર્યમાં આવ્યું. એ જ અક્ષર પુરુષોત્તમ દર્શન આજે જીવંત છે મહંત સ્વામી મહારાજ રૂપે. મહંત સ્વામી મહારાજ પોતે અક્ષર બ્રહ્મનું સ્વરૂપ છે. એ પુરુષોત્તમના ઉત્તમ ભક્ત છે, એ પુરુષોત્તમના ઉત્તમ ઉપાસક છે, પરમાત્માને અખંડ ધારી રહ્યા છે. અને એમને જે આ આપણી સનાતન ધારા ચાલતી આવી છે, આપણી સાધનાઓ, આપણી ભક્તિ, તમે જો બધે જ અક્ષર પુરુષોત્તમ દેખાશે. આપણી પૂજામાં અક્ષર પુરુષોત્તમ પધરાવ્યા હોય, આપણા ઘર મંદિરમાં અક્ષર પુરુષોત્તમ પધરાવ્યા હોય, આપણા મંદિરની અંદર અક્ષર પુરુષોત્તમ હોય. આપણી કંઠી છે ને એ અક્ષરને પુરુષોત્તમ, બેવડી કંઠી આપણે પહેરીએ છીએ. આપણે તિલક ચાંદલો કરીએ છીએ, એમાં અક્ષરને પુરુષોત્તમ હોય. આપણને મંત્ર આપ્યો મહંત સ્વામી મહારાજે, અક્ષરમહમ પુરુષોત્તમ દાસોસ્મિ. સ્વામિનારાયણ ભગવાને મંત્ર આપ્યો, એમાં અક્ષર પુરુષોત્તમ. અક્ષરમ બ્રહ્મ વિજ્ઞેયમ મંત્રે સ્વામીતિ શબ્દતઃ નારાયણેતિ શબ્દેન તત્પરઃ પુરુષોત્તમ. સ્વામી શબ્દથી અક્ષર જાણવા, નારાયણ શબ્દથી પુરુષોત્તમ જાણવા. મહારાજે કહ્યું બધું જ અક્ષર પુરુષોત્તમમય છે. શાસ્ત્રોમાં અક્ષર પુરુષોત્તમ, આપણી સાધનામાં અક્ષર પુરુષોત્તમ, અને આપણે જોઈએ કે જ્યારે મુક્તિ પામીએ છીએ ત્યારે પણ આપણને અક્ષર પુરુષોત્તમ મળે છે. આવું આ એક દર્શન, અક્ષર પુરુષોત્તમ દર્શન, એક વૈદિક સનાતન દર્શન છે. સ્વામી બાપા આપની કૃપાથી 450 કરતાં વધારે શાસ્ત્રને જાણનારા વિદ્વાનો સાથે આ અક્ષર પુરુષોત્તમ દર્શનની ચર્ચા અને વિમર્શ થયા છે. કેવળ મુલાકાતો નહીં, કલાકો સુધી વાત થઈ છે.
2 કલાક, 3 કલાક, 7 કલાક, 10 કલાક સુધી એક વિદ્વાન નહીં, 5, 10 વિદ્વાનો સાથે વાત થઈ છે. દરેક વિદ્વાનોનો અભિપ્રાય બધા પોતપોતાના દર્શનને માનતા હોય છે, પોતપોતાના દર્શનની અંદર નિષ્ઠા હોય છે. એ બધી જ વાત ખરી. એની સાથે અભિપ્રાય એ જાણવા માંડ્યો કે આ અક્ષર પુરુષોત્તમ દર્શન એ ખરેખર ઔપનિષદિક દર્શન છે, એ વૈદિક દર્શન છે, એ ગીતા સંમત દર્શન છે, એ બ્રહ્મસૂત્ર સંમત દર્શન છે. એમાં કોઈ વાતને શંકા નથી. આ આપણા પંડિતોના ઉદ્ગારો હતા. આવું અક્ષર પુરુષોત્તમ દર્શન એ આપની કૃપાથી અમને સમજવા મળે છે. અમે આત્મસાત કરવા સાધના કરીએ છીએ. આજના દિવસે આપના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ બધી તો વાતો કરવી બહુ સહેલી છે, પરંતુ એને આત્મસાત કરવા માટે ગુરુ જોઈએ. તદ વિજ્ઞાનાર્થમ સ ગુરુમેવાભિગચ્છેત. આપ અમારા ગુરુ છો અને આપ અમારી ઉપર એવી દ્રષ્ટિ કરો કે અમને આપના અંદર પ્રત્યક્ષ પરમાત્માનો ભાવ થાય. યસ્ય દેવે પરાભક્તિ યથા દેવે તથા ગુરવ તસ્યૈતે કથિતા યર્થાઃ પ્રકાશંતે મહાત્મનઃ. અંત્યના બીજા વચનામૃતમાં મહારાજે આ શ્રુતિનું ભાષ્ય કર્યું છે કે જેવી પરોક્ષ દેવને વિશે પ્રતીતિ છે એવી પ્રગટ ગુરુરૂપ હરિને વિશે આવે તો શાસ્ત્રમાં જેટલા અર્થ સિદ્ધ થવાના કયા છે એ બધા જ એને અર્થ સિદ્ધ થાય છે. એ સારરૂપ અર્થ તો અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત છે. એ આપ અમારા જીવમાં દ્રઢ કરો, એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણે જે દિવ્ય અક્ષર પુરુષોત્તમ દર્શન આપણને આપ્યું, એ સનાતન દર્શન આપણા વૈદિક શાસ્ત્રોની અંદર કઈ રીતે સમાયેલું છે તેની બહુ જ સચોટ અને સરળ શૈલીની અંદર વાત આપણને પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીએ કરી, એટલે આપણે તેઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર આપણને જે જ્ઞાન આપ્યું, અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ જે એમના ઉપદેશોની અંદર આપણને કહ્યું, અને આપણી સમગ્ર ગુરુ પરંપરાએ આપણને જે દ્રઢાવ્યું છે, જે આપણી રોજની સાધનાની અંદર આપણે સમજીએ છીએ અને સાધીએ છીએ, એ બધું જ સનાતન ધર્મના શાસ્ત્રોની અંદર સમાયેલું છે. જ્યારે ભગવાન સ્વામિનારાયણે આપેલી આ દિવ્ય દ્રષ્ટિ સાથે શાસ્ત્રોનું આલોડન કરવામાં આવે ત્યારે ચોક્કસપણે સર્વત્ર અક્ષર પુરુષોત્તમ દર્શન છવાયેલું છે એવી અનુભૂતિ આપણને થાય છે. તો આજે એવું દર્શન આપણને ટૂંકમાં થયું. થોડાક જ સમયની અંદર ઉપનિષદોની અંદર, બ્રહ્મસૂત્રોની અંદર અને શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ક્યાં ક્યાં અક્ષર પુરુષોત્તમ દર્શન પ્રકાશે છે એની વાત પૂજ્ય ભદ્રેશદાસ સ્વામી આપણને કરી. હવે આપણે આ દર્શનનો જેમને અખંડ સાક્ષાત્કાર છે અને જેમની કૃપાથી જ આ અક્ષર પુરુષોત્તમ દર્શન આપણા જીવનમાં સિદ્ધ થાય છે એવા પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને આપણે પ્રાર્થના કરીએ કે આપણને આશીર્વચનોથી કૃતાર્થ કરે. કારણ કે હમણાં જેમ પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીએ કહ્યું એમ કે અક્ષર પુરુષોત્તમ દર્શન સિદ્ધ કરવા માટે ગુરુમ એવ અભિગચ્છેત. જે ગુરુ સ્વયં બ્રહ્મ હોય, જે ગુરુ સદૈવ પરમાત્માની અંદર નિષ્ઠ હોય, જે ગુરુ શાસ્ત્રોના સમગ્ર રહસ્યને આત્મસાત કરેલા હોય, એવા ગુરુના મુખે જ એમની કૃપાથી જ આ અક્ષર પુરુષોત્તમ દર્શન સિદ્ધ થાય છે. ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતની અંદર આ જ વાત આપણને સમજાવી કે શાસ્ત્રની અંદર આ બધી વાત તો લખેલી હોય છે, પણ જ્યારે એવા સંત પ્રગટ થયા હોય ત્યારે એના મુખ થકી જ આ વાત આપણને સમજાય છે અને જીવનમાં દ્રઢ થાય છે. તો હવે આપણે પરમ પૂજ્ય સ્વામીશ્રીને વિનંતી કરીએ કે આપણને આશીર્વચનોથી કૃતાર્થ કરે. પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીએ આપણને બહુ સુંદર રીતે અને આપણે સમજાય એવી શૈલીમાં બધું પીરસ્યું. હવે એમનું તો જ્ઞાન આપણે જોવા જઈએ તો મોટા મોટા પંડિતો 15 8 કલાક જેની સાથે બેઠા છે, પણ તોય અઘરું પડે છે સરળ રીતે
એ હવે આનાથી સરળ થઈ શકે એમ નથી. પણ જો કોઈ એરોપ્લેન જમ્બો જેટ એ આપણે સામે લઈને મૂકે અને ગમે એટલું સરળ રીતે સમજાવવા જાય પણ કેટલું સમજ્યા. હવે એમનું જ્ઞાન, એમનું મનન, એમનું ચિંતન કેટલું બધું હશે. આ બધા શાસ્ત્ર એ અમાય થઈ ગયા છે. અને સ્વામી બાપાની કૃપા, પ્રમુખ સ્વામીની કૃપા વિના આ બધું હસ્તામલ ના થાય. પણ એ થયું અને આપણે જોયું અને દુનિયામાં ડંકો વાગી ગયો. અક્ષર પુરુષોત્તમ જે આપણે બધા અક્ષર પુરુષોત્તમ મહારાજની જે બોલતા હતા, પણ શાસ્ત્રાર્થની રીતે કંઈ થયું નથી. પણ આપણે જો પૂજ્ય વિવેક સાર સ્વામી, પૂજ્ય બધા એમને બધા અભ્યાસ કર્યો અને પાસ ડાઉન કર્યું. અને બધા આપણા બધા સંતો હતા ત્યાંથી બધું શરૂ થયું સંસ્કૃતનું. પછી આજે તો ફૂલ ફ્લેજ સંપૂર્ણ રીતે આ ભદ્રેશ સ્વામીએ જે બધી વાત કરી અને અતિ નિરાશનિક થવું હોય તો આવી રીતે મહિમા સમજવું પડે. અને અમારે ભગવાનની કૃપા હોય તો પછી આ બધું સમજ્યા હોય બધું, પણ ભગવાન એવા સંતની કૃપા ના હોય તો કાંઈ ના થાય. આપણે જાણીએ છીએ પણ જો જોયા છે, દેખ્યા છે, પણ એ વસ્તુનો મહિમા આપણે જાણતા નથી. જો મહારાજ સ્વામી જોયા, શાસ્ત્રીમાં યોગીઓ પ્રમુખ સ્વામી મહારાજને જોયા, પણ એનો મહિમા, જે એમનો મહિમા એ આવી રીતે હોય ત્યારે આપણને ખબર પડે. તો આના પછી એમની કૃપા એ બધું ભેગું થાય તો આપણને આ જ્ઞાન થાય. એ તો પણ પૂજ્ય ભદ્રેશ સ્વામી ખરેખર બધું સચોટ રીતે સહેલામ સહેલી રીતે આ બધું આપણને રજૂ કર્યું. અને અક્ષર મહારાજને જે બધા શાસ્ત્રોમાં, ઉપનિષદ, ગીતા, ભાગવત એ બધામાં જે વાત છે એ વીણીને બહાર કાઢીને અને આપણે રજૂઆત કરી. અને આપણને જેટલું સમજવાનું હોય એ રીતે સમજાવ્યું છે. જો એકવાર યોગી આપા સનાતન સ્વામી, સનાતન બ્રહ્મ, એમને પૂછ્યું કે સ્વામી તમારા 64 લક્ષણ છે એ બધી વાત કરો. 64 લક્ષણ. સ્વામી કે આપણે ના આવડે, એ તમે શાસ્ત્રી, તમે જાણો. તમે કેમ ના આવડે? ખિસ્સામાં કેટલા પૈસા હોય તમને ખબર ના હોય? એટલે તમારામાં ગુણ છે એ ખબર ના હોય? સ્વામી કે ના, આપણે ના આવડે. સ્વામી પણ એનું બધી લીલા સાક્ષાત પુરુષોત્તમ નારાયણ અખંડ ધારીને બેઠા છે. ટૂંકમાં આપણે બધું છે પણ આ બધું જાણવું પડે. જાણ્યા વગર આગળની સ્થિતિ જો એક જ સામાન્ય સ્થિતિ થઈ જાય, ભક્તિ, ભજન, પ્રદક્ષિણા, દંડવત એ કરવાની માટે શાસ્ત્રીમાં જે અક્ષર પુરુષોત્તમ પધરાવી દીધા એટલે એક તો ચાલુ થઈ ગયું. આ ભદ્રેશ સ્વામી અને એવા બીજા વિદ્વાન સંતો ભણી રહ્યા છે, એ ભણશે અને એ રીતે જાણશે. એ યોગીઓ અપાએ વાત કરી, 21 શાસ્ત્રી, 21 આચાર્ય, એ બધી વાત કરી. ત્યારે આ સંતો બધા ખરેખર પાકી રહ્યા છે અને સમજી રહ્યા છે જે વાત. અને બધી વાત સમજીને અને આવી રીતે જો આપણને જ્ઞાન થાય તો આપણે વાસના નિર્મૂળ થાય. અને એવી ન તો ના થાય.
શાસ્ત્રીમાં જ યોગીઓ પ્રમુખ સ્વામીમાં એમાં આત્મબુદ્ધિને દૃઢ પ્રીતિ કરવા તો એ એમનાથી આપણે આ ઉતરે છે. બધું જ છે આપણી પાસે. તો આપણે બળમાં રહેવું અને આનંદ કરવું, આનંદમાં રહેવું અને બસ સેવા ભક્તિ આપણે જે બધું કરીએ છીએ કરતા રહેવું, પણ પ્રમાણિકપણે કરવાનું. એમાં લૂચો લાપસી નહીં. જે બધું કરી છે સેવા ભક્તિ. જો યોગીઓ અપાય તો આ જ કે અમે વાસણ ઉટક્યા અને આવી સ્થિતિ થઈ ગઈ, તો આપણે વાસણ ઉટકીએ છીએ કેમ સ્થિતિ થતી. પણ પ્રમાણિકપણે એમાં મન લગાવીને જે રીતે ક્રિયા કરવી હોય એ તે કરી આપે તો મેળ પડે. પણ એટલે ટૂંકમાં આ બધા મારા શ્રીજીમાં જ પોતે જ ઉપાય બતાવે છે કે સત્પુરુષમાં આત્મબુદ્ધિ દૃઢ પ્રીતિ આ બધું કરીએ તો આપણને મેળ પડે. એ ટૂંકા સારામાં સારો રસ્તો છે. તે દૃઢ પ્રીતિ બધાને થાય સત્પુરુષમાં. એ જ સહેલામાં સહેલો માર્ગ છે. સહેજાનંદ સ્વામી મહારાજની જય.